ખાસ કરીને લાઈવ બની જજો મારી સામે જે છે ને એ બાઉલની અંદર ગરમ આ જુઓ આ છે ને રોટલી બનાવવાનું છે ને મશીન છે એ નીચે છે ને કમેન્ટ કરી દેજો આવડું મશીન તમે ક્યારે જોયું છે અરાઉન્ડ આ મશીન અંદર 1 કલાકની હજારોમાં રોટલીઓ જે છે એ બનતી હોય છે જોઈ શકો છો આ રીતે અને અહીંયા છે ને ઓટોમેટિક મશીનની અંદર જે લોટ છે એ તૈયાર થઈ ગયો છે અને પછી ઓફકોર્સ કારણ કે જે ઓટોમેટિક મશીન છે રોટલીનું એની અંદર જે જરૂરત હોય ને લોટ એ આ મશીન હોય ને તો જ હોય કારણ કે જે સંખ્યાની અંદર રોટલીઓ બને છે એ તમે અંદાજો લગાવી શકો છો આ મશીનમાં કંઈક અલગ અલગ જ જોવા મળશે મને એમ ખબર કે આનું શું યુઝ થાય ગાઈઝ આ જે મશીન છે ને એની અંદર 1 કલાકની અંદર 7000 કરતાં પણ વધારે રોટલીઓ જે છે તૈયાર થઈ જાય છે જો આ રીતના એક જ પટ્ટાની અંદર 3 4 રોટલીઓ જે છે એ એક સાથે જાય છે શેકાવામાં જોરને સરસ અને બહુ જોરદાર છે મશીન આ રીતના લેયરમાં ચાલે છે જો જબરદસ્ત છે બીજા કમેન્ટ કરજો તમે જોયું હોય તો આ રીતે તપેલાની અંદર જે વઘાર છે અને સામે જે છે ને એ બાઉલની અંદર ગરમ છે અને એને સીધા વઘારી અને સીધા કાઉન્ટર ઉપર જ પહોંચે છે આ પ્રકારે આખી સ્ટીમ છે જો પ્લેટ બાય પ્લેટ બધી ગોઠવેલી છે અને ખાસ કરીને લાઈવ બની જાય તો મારી પછી અહીંયા ગોઠવી દે લગભગ 8 થી 10 જે પ્લેટો છે એક સાથે સ્ટીમ થઈ જાય છે અને પછી લાઈવ સીધા કાઉન્ટર ઉપર હોય સામે તો અહીંયા જબરદસ્ત કટિંગ છે ત્યારબાદ તમે નિહાળી કીધું તો મિત્રો શેણાનો લોટ છે એ ડાયરેક્ટ નાખે છે અને આ મશીન દ્વારા સીધો મિક્સિંગ થાય છે અને આવી રીતે આખો છે ને ખમણનો કમ્પ્લીટ થાય તમે જોઈ શકો છો આ બધી પ્રોસેસથી ખમણ છે એ બની રહી છે જબરદસ્ત કામ છે અંદર એવું વધારાનો લોટનું ચીપી કે હા એ હતી ક્લિયર થાય હવે ત્યારબાદ અહીંયા તમે નિહાળી કે સોંગ છે એ ભરવામાં આવે છે મશીન દ્વારા થાય છે પાકવા માટે અહીંયા પાકવા માટે 20 મિનિટ લાગે છે અને કેટલા ખમણ કાકા નીકળે છે એક સાથે 45 કિલો એક સાથે એમ કહી શકાય કે 45 કિલો ખમણ છે એ એક સાથે 45 કિલો અહીંયા છે ને સરસ મજાનું જે છે એ શાક બની રહ્યું છે અને એની અંદર હાલ જો તમે તો 2 થી 3 જે ભાઈ છે એ હલાવે છે અને સામેથી છે બટેકા નાખવાની જે છે તૈયારી થઈ ગઈ અને બટેટા છે એ નાખવાનું ચાલુ કરી દીધું છે જો આ રીતના ફૂલ સ્પીડમાં જો બટેટા છે જે માતાઓ છે એ સ્પીડમાં નાખી રહી છે જો આ રીતના સ્પીડમાં બટેટા નાખવા અને જે આ ભાઈ છે એ સરસ મજાના હલાવે છે ખાસ કરીને બહુ જ તકલીફવાળું છે કારણ કે આટલા બધા બટેટાને એક સાથે આપણે હલાવવા બહુ જ આકરું પડે
હાલે છે? 63 વર્ષ થયા. 63 વર્ષ. 63મું વર્ષ છે. 63મું વર્ષ છે મિત્ર. તમે વિચાર 1981 થી 1961 થી ચાલુ. 1961 થી શરૂ થયેલું છે. 63મું વર્ષ. આજે એમ કહી શકાય કે આ રસોડાને થઈ રહ્યું છે. કયું રસોડું છે આપણે? શ્રી ખોડિયાર રાસ મંડળ રાજકોટ જુબેલી શાક માર્કેટ. વાહ, આ રસોડું તમે જોઈ શકો છો મિત્રો. આ જે રસોડું આવી રહ્યું છે ગાઈસ, તમે જોઈ શકો છો કે આ જે 3 ચૂલ છે એની ઉપર સરસ મજાનું જે શાક છે એ બની રહ્યું છે. એમ કહેવાય કે આ જે તપેલા છે ને એ લોકો ઉતરતા જ નથી. 1 બાય 1 એક પછી એક જે છે એ શાક થઈ જાય એટલે તરત શાક ખાલી કરે અને પછી તુરંત બીજું શાક છે એ બનવા મૂકી દે. અહીંયા જો આ રીતે છે ને જે બટેકા છે સુધારેલા છે, પછી ખાસ કરીને આ જે ટમેટા છે સુધારેલા છે, પછી આમાં જે છે ને એ મરી મસાલા છે. બીજી વાત કરું, આ તરફ તમને જે આઈસર દેખાય છે ને એની અંદર જેમ કહેવાય કે જે બટેકા છે એની બોરીઓ ને બોરીઓ કરી. આ જો તમે આ જે બધી બોરીઓ દેખાય તમને બધી બટેકાની છે. અને આવા તો કેટલાય આઈસર છે એ જે બટેકાની બોરીઓ છે ભરેલા છે. અને ખાસ એમાં આગળ પણ તમે જુઓ તો અલગ અલગ વસ્તુ પણ છે. બટેટાનું શાક અહીંયા જુઓ તમે સરસ મજાની લાઈવ જે છે એ ગુંદી બની રહી છે. અહીંયા છે ને આ તળાઈ છે અને સામે છે ને ચાળણીની અંદર એક ગળી થઈ જાય. અને કઈ અહીંયા જો આ મોટી જે ચોકી છે એ આખી ગુંદીની છે તૈયાર થઈ ગઈ. આ છે ગાંઠિયા છે. સામે પણ જુઓ આમાં છે ને એક યુનિક વસ્તુ છે. ઉપર જુઓ તમે આ છે ને ડ્રાય ફ્રૂટ દ્રાક્ષ જુઓ તમે સરસ મજાની આખી ચોકીની અંદર છે ને કળી છે. અને એની ઉપર છે ને સેકન્ડ જે ઘોડી છે એ પહોંચતા પહેલાં અહીંયા બધા પોતપોતાની રીતે જે છે રસોઈ બનાવતા હોય, આરામ કરતા હોય. તો અહીંયા સરસ મજાના દાદા છે બધા આરામ કરે છે આ રીતે. કઈ અહીંયા જુઓ તમે અહીંયા જે દાદા છે એ સરસ મજાનું શાક બની રહ્યા છે. જો આ રીતના ગિરનારની ગોદમાં શાક બને છે મસ્ત મજાનું ચૂલા ઉપર. ક્યાંથી આવો દાદા? ક્યાંથી આવો? પાલિતાણા. કેટલા ટાઈમથી આવો પરિક્રમામાં? હા, લગભગ ઘણા સમયથી. હા. અહીંયા જુઓ તમે દેશી ચૂલા ઉપર સરસ મજાના બાજરાના રોટલા બની રહ્યા છે. આ છે ને એક અસલ ગિરનારની પરિક્રમાની મોજ છે. જોવા જબરદસ્ત છો. અહીંયા સરસ મજાનો છે ને આ રીંગણાનો ઓળો તૈયાર થવાનો છે. જો કઈશ અહીંયા છે ને કપડામાં કપડી ઘોડી જે છે એની શરૂઆત થઈ ગઈ છે. અહીંયા જો આ રીતના ઝરણાવે છે, મોટા મોટા પતરા છે અને સામે છે ને હવે સીધો ઢાળ આવશે ઉપર ચડવા માટેનો. કઈશ જુઓ તમે અહીંયા જે અઘરામાં અઘરી ઘોડી છે એની શરૂઆત અહીંથી થઈ ચૂકી છે. આ જો આ રીતના મોટા મોટા પથ્થરો છે એ રસ્તાની વચ્ચે આવી ગયા છે. જો અહીંયા પણ આગળ તમે જુઓ આ રીતના મોટા મોટા પથ્થરા છે ને બધા એવો રસ્તો પથ્થરાનો રસ્તો છે. તો આ રીતના ખૂબ જ મોટા પથ્થર છે અને ખૂબ જ અડચણ આવે ને એ પ્રકારનો છે ને રસ્તો છે. અહીંયા છે ને અઘરી ઘોડીનો એક બેનિફિટ છે કે બાજુમાં છે ને ઝરણું વહે છે મસ્ત મજાનું અને પથ્થરા છે એ ડેન્જર જગ્યા ઉપર આવી ગયા છે. આ રીતના એકદમ બહુ જ કઠિન છે. જો કઈશ જો આ ઘોડીની હવે જે મેઇન ચડાઈ છે ને એ આવી ચૂકી છે. અહીં આ રીતે હાઈટ જેમ જેમ આગળ જઈએ એમ વધતી જાય. ગાઈઝ અહીંયા તમે જુઓ આ ઘોડીનું જબરદસ્ત એક્શન સીન મોડ છે. ઘણા લોકો અહીંથી જાય છે કારણ કે આ પણ ઊંચું છે અને અહીંથી પણ ઘણા લોકો જાય છે. કદાચ આ થોડુંક શોર્ટ્સમાં પડતું હોય છે બટ અહીંયા છે ને પતરા તમે જુઓ પતરા છે ને બહુ જ મોટા મોટા છે અને આ તરફથી. हेलो दोस्तों, कैसे हो? उम्मीद करता हूँ अच्छे होंगे। तो दोस्तों आप देख सकते हैं कि हमारा ये घर है, घर और ये देख सकते हैं हमारा तबेला मतलब बफेला, हिंदी में हम भैंस बोलते हैं। तो दोस्तों देख सकते हैं कि हमारा कितना अच्छा घर है और आप देख सकते हैं हमारी खेती, ये हमारी भैंस है, ये हमारी गाय है। तो दोस्तों आप देख रहे हैं